લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ તાલુકાના ગામડી ગામે એક માસ પૂર્વે મગરના હુમલામાં મોતને ભેટેલા ગામ માથાપરા, તાલુકો ડેડિયાપાડા, જિલ્લો નર્મદાના પારસિંગભાઈ ડુશિયાભાઈ વસાવા નાવના ધર્મપત્નીને વન વિભાગ દ્વારા 10 લાખની જિલ્લા આર્થિક સહાયનો ચેક ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે અર્પણ કરવામાં આવ્યો. માનવ મૃત્યુ સહાય હવે રાજ્ય વન વિભાગના નવા પરિપત્ર મુજબ 10 લાખ કરવામાં આવી હોય. ડભોઈ તાલુકા ગામડી ગામે ઓરસંગ નદીમાં પારસિંગભાઈ ડુશિયાભાઈ વસાવા નાવને મગર નદીમાં ખેંચી લઈ જઈ મૃત્યુ નિપજ્યું હોવાને લઈ વન વિભાગ આરએફઓ કલ્યાણીબેન ચૌધરી દ્વારા સામાજિક વનીકરણ ડભોઈ વિભાગ દ્વારા અપાતી આર્થિક સહાયનો ₹10 લાખની માતબર રકમનો ચેક મૃતક પારસિંગભાઈના પત્ની જે ચાંદોદ ખાતે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે અર્પણ કરવામાં આવ્યો. આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ, ફોરેસ્ટ જેજી બારોટ, ફોરેસ્ટર હંસાબેન રાઠવા, બીટગાર્ડ રાજેશ્વરીબેન સહિત વન વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. આજરોજ સામાજિક વનીકરણ વિભાગ ડભોઈ દ્વારા માધાસર ગામના વતની એટલે કે દેડિયાપાડા વિસ્તારના વતની પારસિંગભાઈ વસાવા જે ઓરસંગ નદીમાં મગર દ્વારા એમનું મૃત્યુ થયું હતું, નવા જે ગુજરાત સરકારના કાયદા છે એ પ્રમાણે એમના ધર્મપત્નીને ₹10 લાખના વળતરનો ચેક આજે આપવામાં આવ્યો છે, જેના દ્વારા એમનું જીવન નિર્વાહ થઈ શકે. અને એ પ્રસંગે એમના ગામના સરપંચ પણ આજે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. હું એમના પરિવારને આમાં દુઃખની લાગણી વ્યક્ત કરું છું. સાથે સાથે જ વન વિભાગે 9મી માર્ચે જ્યારે બનાવ બન્યો અને 1 મહિનાના જ ગાળામાં એમને 10 લાખ જેવી માતબર રકમની ચૂકવણી કરી છે, એ બદલ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને પણ અભિનંદન આપું છું અને શુભેચ્છા પાઠવું છું.